જીવ ગુમાવનાર નાગરિકના માનમાં પણ શોકદર્શક ઠરાવ કરવો જોઈએ તેમ પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુભાઈએ જણાવ્યું હતું. પાલિકાની સામાન્ય સભા મળી પ્રસિદ્ધ શિલ્પકાર પૂર્વ મ્યુનિસિપલ સભાસદના દુઃખદ અવસાનને પગલે સામાન્ય સભામાં 2 મિનિટનો મૌન પાળી શોકદર્શક ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સભાને આગામી તારીખે મુલતવી રાખવામાં આવી હતી. જોકે આ નિર્ણયને લઈને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તંત્રની કડક ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પરંપરા મુજબ પૂર્વ કાઉન્સિલર વિશ્વવિખ્યાત શિલ્પકારના માનમાં શોક વ્યક્ત કરવો યોગ્ય છે અને તેમાં કોઈ વાંધો પણ નથી. પરંતુ સાથે સાથે તાજેતરમાં માંજલપુર વિસ્તારમાં ખુલ્લા મેનહોલમાં પડી જવાથી એક નિર્દોષ નાગરિકનું મૃત્યુ થયું, જેના કારણે એક પરિવાર પોતાના લાડકવાયા સભ્યથી વંચિત થયો. વિપક્ષે આ ઘટનાને પાલિકાની ગંભીર બેદરકારીનું પરિણામ ગણાવી હતી. ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આવી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર યુવાનના માનમાં પણ શોકદર્શક ઠરાવ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી જોઈતી હતી. તેમના જણાવ્યા મુજબ આ મુદ્દે સભામાં ચર્ચા થવી અત્યંત જરૂરી છે. વિપક્ષની નેતાએ વધુમાં જણાવ્યું હતું કે આ મુદ્દો આગામી મળનારી સામાન્ય સભામાં પણ ઉઠાવવામાં આવશે અને જવાબદારી નક્કી કરવાની માંગ પણ કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાએ આજે 29 તારીખે સામાન્ય સભાની અંદર એક શિલ્પકાર જેને સરદાર વલ્લભભાઈની આટલી મોટી પ્રતિમા બનાવી, જે દેશ વિદેશથી પણ લોકો જોવા આવે છે, એ મરણ પામે. એમના માટે શોકસભા એક અમારા સભાસદ જોબ થઈ ગયા, જે નવાબપુરામાં રહેતા હતા, એમની શોકસભા રાખેલી હતી. પણ સવાલ એ છે કે વડોદરા શહેરની એક એવી ઘટના ઘટી કે એક વિપુલસિંહ ઝાલા તારીખ 27 ને 26ના રોજ પોતાના પરિવારની સાથે માંજલપુરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સની બાજુમાં જમવા ગયા અને ત્યાં આ બધા બેભાનના જે કર્મચારીઓ છે અથવા જે લોકો છે કામ કરતા હતા, ત્યાં ટાંકી સાફ કરવાના બહાને પર ડ્રેનેજ લાઇનની અંદર પાણી છોડતા હતા. છોડ્યું હશે, પણ સવાલ એ છે કે ડ્રેનેજનું ટાંકીનું પાણી એને છોડવાની પરમિશન લીધી કે કેમ, એક વાત. પણ માણસ તો જતો રહ્યો, અંદર ગરકાઈ ગયો, ત્યાં મૂકવા ગયા, ખુલ્લી ગટર હતી, અંદર જતો રહ્યો, 25 ફૂટની જતાની સાથે મરણ થઈ ગયું. તો આટલો મોટો આઘાત એના પરિવારને લાગ્યો હોય, આટલો મોટો પરિવાર, આટલું મોટું માંજલપુરના લોકોને લાગ્યું હોય અને કોર્પોરેશન એને ગુનેગાર હોય, ત્યારે એની પણ એક શોકસભા એની અંદર સમાવેશ કરવી હોત તો શું થઈ જાત. એટલે તમે શોકસભા નહીં રાખી ગુનેગારોને બચાવવા માગો છો? શું આટલી મોટી હોનારત એના પરિવારને વેરવિખેર કરી નાખ્યું? એની પત્નીના ઉપર હાથ તૂટી પડ્યું, આખો જીવન કઈ રીતે ગુજારશે, પેલું બાળક કઈ રીતે મોટો થશે, ખુલ્લા મનથી ચર્ચા વાત કરી અને એના વળતર શું આપવા માગો છો, કઈ રીતે એની જિંદગી ગુજારશે, બાળકના માટે શું કરવા માગો છો, એ તમામ બાબતો કોઈ વાતની ચર્ચા નહીં. જેને કશું બન્યું જ નથી વડોદરા શહેરની અંદર. પણ અમારું એવું માનવું છે કે મેં આ શોકદર્શક ઠરાવ નહીં કરીને અમે આ લોકોને વખોડીએ છીએ અને અમે માનીએ છીએ કે શોકદર્શક ઠરાવ બી હોવો જોઈએ, એના ખુલ્લે મને ચર્ચા બી હોવી જોઈએ. અને જે તમે પાપ કરી રહ્યા છો, દાદાગીરી કરો છો, અહંકાર રૂપી જે દાદાગીરી કરી રહ્યા છો, પરિવારને નહીં મળવા જવાનું, નહીં એના અંતિમ ક્રિયામાં જવાનું અને સીધું તમે જ ગુનેગાર છે એવી વાતાવરણ ફેલાવવાનું, એ ખરેખર લોકો ઉપર અન્યાય છે. આના પરથી લોકો સમજે. અમારું માનવું છે કે આવતી સભાની અંદર પણ એનો ઠરાવ મૂકવો જોઈએ, ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ અને કોર્પોરેશન શું આપવા માગે છે એ વાત કરવી જોઈએ. અમે આજની સભાને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથે સાથે જે સભાની અંદર આ વિપુલ ઝાલાનું શોકદર્શક ઠરાવ નહીં કરીને અમે એ લોકોને વખોડીએ છીએ કે આવો બનાવ બન્યા પછી પણ તમે દયા જેવી વસ્તુ નથી રાખતા. અમે આવતી સભાની અંદર એના માટે લડત આપીશું અને કમિશનરને અને મેયરને મળીને આના માટે શું કરવા માગે છે એની સ્પષ્ટતા પણ એમથી પૂછીશું. સવાલ કે અમે છેલ્લા 2.5-3 મહિનાથી હું મારા વિસ્તારની અંદર રૂપારેલ કાંસ ખુલ્લી છે, સ્લેબ નાખી દીધું, અડધું સ્લેબ બાકી છે, એની વારંવાર ચર્ચા કરું છું. તમે 300, 400, 900 કરોડના કામોનું ઉદ્ઘાટન કરો છો. હવે કોઈનો છોકરો હણાશે એના જવાબદાર તમે થશો ઘાઘરેટિયાની અંદર. એ જ રીતે કૃષ્ણનગર અને ઘાઘરેટિયાની અંદર ડ્રેનેજ લાઇન મંજૂર થયેલી છે, એ નાખતા નથી. આ જ રીતે ડભોઈ રોડ ઉપર રૂપારેલ કાંસ ખુલ્લી છે અને એની બાજુમાં લોકો રહે છે.
અહીંયા પણ આ જ દશા થવાની છે. કોઈનો છોકરો અનાથ છે, કોઈનો બાપ, કોઈની પત્ની, એના જવાબદાર બી તમે થશો. આ પત્ર મેં લખ્યો બી છે અને એની માંગણી બી કરી છું કે તાત્કાલિક આવા વિસ્તારોની અંદર જ્યાં લોકોની જાનનો ખતરો હોય એવી જગ્યા પર તાત્કાલિક કામ કરો. તમે સ્વિમિંગ પુલ નહીં બનાવશો તો ચાલશે, પણ લોકોની જાન ના હનાય એના માટેના કામ તાત્કાલિક કરો એવી મારી માંગ છે.